છે ને બાઈક ઘરે છે, ખબર કેમ? રજા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો, સવારના 9 વાગવામાં 5 મિનિટ બાકી છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? મિત્રો બધા મજામાં જ હશો, હું પણ મજામાં છું અને ઠાકોરજી બધાને સાજા સારા રાખે. તો મિત્રો જો આજે ફટાફટ કામ થઈ ગયું મારું, પાણી પણ બધું મસ્ત વિથરીને ભરી લીધું, ઘરમાં સફાઈ થઈ ગઈ. અને જો આજે ઘરમાં શું છે? બાઈક. મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને મિત્રો આજે છે ને બાઈક ઘરે છે, ખબર કેમ? રજા છે. આજે રજા છે એટલે ફટાફટ જમવાનું બનાવી દેવું પડશે. આજે સવારની વહેલી ઉઠી ગઈ છું, કેટલા વાગ્યાની ખબર? 5:30 વાગ્યાની ઉઠી ગઈ. બધું ફટાફટ પહેલાં ઘરે કામ પતાવી દીધું, એ પણ પતાવી દીધું. હવે બસ શાક ફટાફટ વઘારીને કાપીને વઘારી દઉં. મમ્મીજી આવશે એટલે રોટલા ભરાઈ દેશે. 2 દિવસથી યાર ખબર નહીં ગળામાં શું થઈ ગયું છે, એવું લાગે છે શરદી થશે, મને બીમાર પડીશ એવું લાગે છે. તો ચાલો, વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ના હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો વિડીયોમાં. હવે જમવાનું ફટાફટ બનાવી દઉં, શાક એટલું જ બનાવવાનું છે, મમ્મીજી આવીને રોટલા બનાવશે. તો ચાલો જો મિત્રો, શાક બની ગયું છે સેવ બટાકાનું. આજે સેવ બટાકાનું શાક બનાવ્યું મસ્ત. જોઈએ, સેવ નાખીને બનાવ્યું શાક, સેવ બટાકાનું. તો મિત્રો જમવાનું બની ગયું છે. મિત્રો જમવાનું બની ગયું છે, સેવ બટાકાનું શાક મસ્ત અને બાજરીના રોટલા. તો ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય.